ભરત બોઘરાને કડવો અનુભવ થયો। મહિલાઓએ પાણીના પ્રશ્ને બાવળિયા અને ભરત બોઘરાનો ઉધડો લઈ લીધો। મહિલાઓએ સવાલોનો વરસાદ કર્યો, પરંતુ નેતાઓએ પોતાની વાત જ ચલાવી રાખી। ગ્રામજનોને પોતાની સમસ્યાની રજૂઆત કરી રહ્યા હતા। તે દરમિયાન નેતાજી જાણે તેમને અભણ સમજતા હોય તે રીતે તેમની સાથે વર્તાવ કરવા લાગ્યા। કુંવરજી બાવળિયાએ કહ્યું કે મને મળવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે, ખર્ચવામાં તો કરોડો રૂપિયા ખર્ચી નાખીએ, પણ ચૂંટણી લડ્યો ત્યારે ગ્રામજનોએ 45% જ મત આપ્યા હતા। આમ કુંવરજી બાવળિયાનું અહીં મતનું રાજકારણ પણ જોવા મળ્યું। જો કે મહિલાઓ સામે પહોંચી ન વળતા પોતાના કાફલા સાથે કુંવરજી બાવળિયાએ ભાગવું પડ્યું હતું। એક એવો અનુભવ કે જે નેતાને થયો। મહિલાઓનો પ્રશ્ન હતો, મહિલાઓ સવાલ કરી રહી હતી અને આ નેતા જવાબ જ ન આપી શક્યા। આ વિડીયો આપણી ટીવી સ્ક્રીન પર અત્યારે બતાવી રહ્યા છે કે જે સાબિત કરે છે કે આખરે નેતાઓ જનતા સમક્ષ જ્યારે ગયા ત્યારે જનતાએ શું સવાલો કર્યા અને તેઓની શું પરિસ્થિતિ થઈ। રાજકોટના જસદણમાં રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા અને નેતા ભરત બોઘરા બંને સાથે હતા અને તેમને આ અનુભવ થયો। આખો પાણી પુરવઠાનો વિભાગ જ સરકારનો માણસ છું, કરોડો રૂપિયા નાખવા હોય તો ગામમાં નાખીને કામ ઊભી વ્યવસ્થા કરાવી દો। ગામનામાં હું આ વખતે ચૂંટણી લડ્યો અને મને 45-55% મત આપ્યા અને પાછા આખા 2 દિવસ માઇક વાગે છે, પણ કેમ ગામના ભેગા થઈને ન આવ્યા? મારી વાત સાંભળી લો। આખો પાણી પુરવઠાનો વિભાગ જ સરકારનો માણસ છું, કરોડો રૂપિયા નાખવા હોય તો ગામમાં નાખીને કામ ઊભી વ્યવસ્થા કરાવી દો। ગામનામાં હું આ વખતે ચૂંટણી લડ્યો અને મને 45-55% મત આપ્યા અને પાછા આખા 2 દિવસ માઇક વાગે છે, પણ કેમ ગામના ભેગા થઈને ન આવ્યા? કણેસરા વિસ્તારની આ વાસ્તવિકતા છે કે જ્યાં લોકોને પાણી માટે ભટકવું પડે છે। જ્યારે જનતા તેનો પ્રતિનિધિ ચૂંટે છે ત્યારે સ્વાભાવિકપણે જનતાની કેટલીક આશાઓ અને અપેક્ષાઓ હોય, પરંતુ આ નેતાઓ જાણે નેતા બન્યા બાદ તેમની આ અપેક્ષાઓ પર પાણી ફેરવી રહ્યા છે। એક તરફ પાણીના પ્રશ્ને જનતા આકરા મૂડમાં જોવા મળી રહી છે અને સીધા સવાલો કેબિનેટ પ્રધાનને। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું મારા સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, જ્યારે જસદણની ચૂંટણીનો સમય હતો ત્યારે તમામ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે પછી કુંવરજી બાવળિયા, એ તમામે એ જ નામે મત માંગ્યા હતા કે કેબિનેટ પ્રધાન આ વિસ્તારના છે, તમારી સમસ્યાઓ હલ થશે, પરંતુ પરિસ્થિતિ કંઈક ઉલટી છે। લોકો સવાલ કરી રહ્યા છે અને નેતાને કાફલા સાથે ભાગવું પડ્યું। વિધિ, આખા મામલાની વાત કરવામાં આવે તો જસદણના કનેસરા ગામનો આ વિડીયો છે કે જ્યાં પાણીની સમસ્યા છે। કનેસરા ગામ અને જસદણ તાલુકો આખો છે જે સૂકો પ્રદેશ વિધિ કહેવામાં આવે છે અને આ વિસ્તારમાં પાણીની સમસ્યા વધારે છે અને એટલા માટે જ કદાચ રાજ્ય સરકાર દ્વારા કુંવરજી બાવળિયાને આ તમામ વિસ્તારના પાણીના પ્રશ્નો હલ કરવા માટે પાણી પુરવઠા મંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ ચૂંટણી પૂરી થઈ ગઈ, વાયદા પૂરા થઈ ગયા અને પ્રજાની મુશ્કેલી છે તે ત્યાંની ત્યાં હોય તે પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થયું છે। અત્યારે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટપણે કહી શકાય છે। આપણે અટકાવવા માંગીશ મોહિત, અત્યારે ભરત બોઘરા નેતા આપણી સાથે અત્યારે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભરતભાઈ, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે વિડીયો તે ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યો છે, જનતા સવાલ પૂછી રહી હતી, આપના કોઈ પાસે જવાબ નહોતો સાહેબ। ખરેખર કનેસરા ગામનો પ્રશ્ન આજે સવારે હતો એ ગામનો ગ્રામ પંચાયતના સ્થાનિક પ્રશ્ન હતો, ગામમાં પાણીની વિતરણ વ્યવસ્થાનો પ્રશ્ન હતો। ગામનો એક વિસ્તાર સોસાયટી પરા વિસ્તાર છે, એ વિસ્તારમાં પાણી નહોતું આવતું એટલે એ વિસ્તારના બહેનો અમને રજૂઆત કરવા આવ્યા હતા। એ ગ્રામ પંચાયતનો પ્રશ્ન હતો। રાજ્ય સરકાર તરફથી ગામના સમ સુધી તો પૂરતું પાણી મળે છે, એટલે એ બાબતનો પ્રશ્ન હતો, એને અલગ રીતે રજૂ કરવામાં આવે છે। કોઈ એવો અમારો કોઈ વિરોધ હોય, સરકારનો વિરોધ હોય એવી કોઈ વાત નથી। પણ ભરતભાઈ, કુંવરજી બાવળિયા પાણી પુરવઠા વિભાગના મંત્રી છે તો પ્રશ્ન તો તેઓને જ થાય ને, જનતા એમને જ પૂછે ને? નહીં, 100% કુંવરજીભાઈને જ પ્રશ્ન કરવો જોઈએ, પણ કુંવરજીભાઈ એને એ જ સમજાવતા હતા કે અમે સમ સુધી પાણી આપીએ છીએ, સમથી અંદરની વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયતે કરવાની હોય છે અને ગ્રામ પંચાયતમાં ક્યાંક એકાદી શેરીમાં નહીં આવતું પાણી, એના માટે નાના મોટો લાઈન કે બીજું કઈ ખૂટતું તે પણ આપવા માટે મેં ખાતરી આપી હતી। એટલે પ્રશ્ન ત્યાં સ્થાનિક હતો, કોઈ એવો ગંભીર એટલે ભરતભાઈ સાથે એ પણ સમજાવતા હતા કુંવરજી બાવળિયા કે મને તો આ વિસ્તારમાંથી 40-50% મત મળ્યા છે, મને મળવા માટે લાઈનમાં ઊભું પડે, તો આ બાબતને કઈ રીતે જોઈ શકાય?
નહીં, મળવા માટે લાઈનમાં ઉભું પડે એની વાત નથી. અમે કીધું હતું કે કુંવરજીભાઈને મળવા માટે લોકો લાઈનમાં ઉભા હોય છે, જ્યારે કુંવરજીભાઈ તમને સામેથી મળવા આવ્યા છે. અને બરાબર. કુંવરજીભાઈનો છેલ્લા 15 દિવસમાં 3 વખત આ વિસ્તારમાં પ્રવાસ થયો. હું માનું છું કે કોઈ મંત્રી શ્રી ગ્રામ્ય વિસ્તારનો આટલો વધારે પ્રવાસ કરતા હોય તો કુંવરજીભાઈ બાવળિયા કરે છે. બરાબર. એટલે એટલે ભરતભાઈ મત 40% મળ્યા 50% મળ્યા એ પ્રશ્ન જ ના હોઈ શકે ને. આ મતોનું રાજકારણ કરવાનો સમય થોડો છે. એવું વાત જ નથી. તો ગઈ પેટા ચૂંટણીમાં કેટલા મત મળ્યા હોય એના માટેની કોઈ ચર્ચા કરી હોય એમાં વાત થઈ. બાકી એવી બાબતને લઈને કોઈ આ પ્રશ્ન છે જ નહીં. કારણ કે જે વિસ્તારમાંથી ચૂંટાયો છો મંત્રી છો, આપ રાજ્યના છો, એ 40% જેમણે મત આપ્યો છે તેના મંત્રી ન કહી શકાય કે જે વિસ્તારમાં નથી મત મળ્યા ત્યાં પેલા જઈને કામ કરીએ છીએ. એટલે મતને કોઈ સંકલન હોતું નથી. તો ચૂંટણીના ટાઈમે હોય છે લોકશાહીમાં. અને કુંવરજીભાઈ મને લાગે છે કે 105 ગામમાં સૌથી વધારે પ્રવાસ કરતા હોય એવા નેતા છે કે રાત્રે 12 વાગ્યા સુધી કામ કરે છે, સવારે 6 વાગ્યા સુધી કામ કરે. એટલે પ્રજાની વચ્ચે સતત રહે છે. છેલ્લા 15 દિવસમાં 3 વખત ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને લઈને પ્રવાસ કર્યો. જી બિલકુલ. તો આશા રાખીએ કે તમામ જે મહિલાઓના સવાલો હતા તેમને પણ જવાબ મળે. ભરતભાઈ, આભાર TV9 સાથે વાતચીત કરવા બદલ. તો ભરત બોગરાએ કહ્યું કે અમારો વિરોધ નથી થયો, પરંતુ વાતને ખોટી રીતે સોશિયલ મીડિયામાં રજૂ કરવામાં આવી રહી છે અને મતોના રાજકારણની જે વાતો ચર્ચાઈ રહી છે તેને પણ તેઓએ વખોડી કાઢી અને કહ્યું કે આ તમામ વિસ્તારમાં કુંવરજી બાવળિયા વારંવાર લોકોને મળે છે અને તેઓની સમસ્યાને જાણે છે. જ્યારે તેઓ પાણી પુરવઠા મંત્રી છે ત્યારે તેઓને સવાલ પૂછાય તેમાં કોઈ ખોટી વાત નથી, પરંતુ એ ગ્રામ પંચાયત લેવલના તમામ સમસ્યાઓ છે કે જેનું નિરાકરણ પર જલ્દી આવશે તેવું ભરત બોગરા અત્યારે તો જણાવી રહ્યા છે. એક તરફ વિડીયો વાયરલ થયો છે, એક તરફ એ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ત્યાં પાણીની સમસ્યા છેલ્લા કેટલાય સમયથી છે. લોકો સવાલ કરી રહ્યા